दीपो भक्षयते धावान् कज्जलं च प्रशूयते यद्दनं भक्षये नित्यं चायते तद्रशी प्रजा। તો મને વિચાર આવ્યો કે હું કંઈક એવું બનાવું કે જે લોકોને ભાવે. તો મેં બાજરીનો હલવો બનાવ્યો. મેં મારું ઇનોવેશન કરી અને મેં આ રીતે બનાવ્યું. હું શીતલ જટણિયા, હું અમદાવાદથી છું. તો આજે આપણે બનાવીશું બાજરીનો હલવો. તો ચાલો આપણે બાજરીના હલવા બનાવવા પહેલાં બાજરીને ચારી લેશું, જેથી તેમાં કંઈ પણ ડસ્ટ કે હોય તો તે નીકળી જાય. હવે આપણે વોશ કરી લઈશું, 2 થી 3 વાર વોશ કરશું. આપણે તેને પલાળીને 7 થી 8 કલાક સુધી રાખી દઈશું. મારે 3-4 કલાક થાય એટલે એને પાણી ચેન્જ કરી લેવાનું. ગુજરાતમાં ઓળખાતી બાજરીને પર્લ મિલેટ પણ કહેવામાં આવે છે. પર્લ મતલબ મોતી. તો આજે આપણે મોતી સમાન બાજરીનો હલવો બનાવીશું. તો આ બાજરી છે. બાજરીને મેં 7-8 કલાક પલાળી, તેને સ્ટીમ કરી, તેને 2 કલાક પંખામાં ડ્રાય કરી અને તેને અધકચરી ક્રશ કરી લીધી છે. અને આ આપણે દૂધ છે, જે આપણે 2.5 થી 3 ગણું લેવાનું છે. અને આ છે એ ગાયનું ઘી છે. આ આપણે ક્રશ કરેલી બાજરી છે, આ ગોળ છે, કેસરવાળું દૂધ છે, મિક્સ ડ્રાયફ્રૂટ છે, ઇલાયચી પાવડર છે, કિસમિસ છે અને ગાર્નિશ કરવા માટે ગુલાબની પાકડી અને સિલ્વર વર્ક છે. ઘી ઉમેરીશું અને એમાં આપણે ડ્રાયફ્રૂટ સોતે કરી લઈશું. ડ્રાયફ્રૂટને આપણે સેજ બદામી કલરના થાય ત્યાં સુધી આપણે સોતે કરીશું. હવે આપણા ડ્રાયફ્રૂટ સોતે થઈ ગયા છે, તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે થોડું ઘી એડ કરી અને તેમાં આપણે બાજરી શેકશું. શેકાઈ જવા આવ્યો છે, ઘી છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ બ્રાઉન થવા લાગ્યો છે. તો હવે એમાં આપણે દૂધ એડ કરશું. આપણે મલાઈવાળું દૂધ એડ કરશું, જેથી તેનો ટેસ્ટ સરસ આવે. હવે એમાં આપણે કેસરવાળું દૂધ એડ કરશું અને હવે આપણે થીક થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને ચડવા દઈશું. હવે આપણું મિશ્રણ થીક થવા આવ્યું છે, તો એમાં આપણે ગોળ એડ કરશું. ગોળ છે આપણે 1/4 કપ જેટલો એડ કરશું. હવે આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરશું અને ડ્રાયફ્રૂટ એડ કરો. હવે આપણો હલવો થીક થવા આવ્યો છે અને ઘી પણ છૂટવા લાગ્યું છે. તો હલવો આપણો રેડી છે. તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી દઈશું. હું નાની હતી ને ત્યારે મારા દાદી બાજરીની લાપસી બનાવતા, તો મને ભાવતી. તો હું સાસરે આવીને તો ત્યાં પણ મેં બનાવી. તો ત્યાં એ લોકોને ન ભાવી, મારા બાળકોને પણ ન ભાવી. તો મને વિચાર આવ્યો કે હું કંઈક એવું બનાવું કે જે લોકોને ભાવે. તો મને એમ થયું કે મગની દાળનો હલવો છે ને એ મારા ઘરમાં બધાને બહુ ભાવે. તો મેં વિચાર કર્યો કે મગની દાળનો હલવો બનાવું ને એવી જ રીતે હું આ બાજરીનો હલવો બનાવું. તો મેં બાજરીનો હલવો બનાવ્યો. મેં મારું ઇનોવેશન કરી અને મેં આ રીતે બનાવ્યું. તો બધાને ખૂબ ભાવ્યો અને ખૂબ બધાએ હોશે હોશે ખાધો. તો રેડી છે આપણો બાજરીનો હલવો.